હવે શેર હરિ ઓમ શિવાય હરિ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ 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 શિવાય હરિ ઓમ નમઃ શિવાય गाओ गाओ प्रेम से गाओ प्रेम से गाओ प्रेम से गाओ भाव से गाओ भाव से गाओ दिल से सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय सब मिलकर गाओ आज हरि ओम नमः शिवाय स्वस्ति नो बृहस्पतिर्ददातु ओम नमस्ते रुद्रमन्य बहुतोदैखवे नमः बाहुभ्यामुदते नमः। बोलो श्री शिव भागवत महापुराण के पार्वतीश्वर महादेव के जय। ओम नमस्ते रुद्रमन्य बहुतोदैखवे नमः बाहुभ्यामुदते नमः। जाते रुद्र शिवा तनूर घोरा पापकाशिनी तया नस्तनवा शन्तमया गिरिशन्ता बीजाकसीः जामिखुं गिरिशन्तस्ते विपर्कस्तवे शिवाङ्गिरिततान् कुरुमाहि घूसीः पुरुखं जगत शिवेन वचसा त्वा गिरिशाच्चा वदामसि जथा नः सर्वमिज्जगदह्मकुसुमना असत। ओम ओम सेवंतिका बकुल चंपक पाटलाब्जे पुन्ना गजाधिकर वीर रसाल पुष्पे बिल्व प्रवाल तुलसी दल मंजरी भी स्वाम पूजयामि जगदीश्वर में प्रसीद। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं सूर्य एकाकी चरति चंद्रमा जायते पुनः। ओम विश्वानि देव सवितर्दुरितानि परासुवा जदभद्रान् तन्न आसुवा। बोलो शिव महापुराण के महादेव गिरी गुरु महाराज के पटुक गिरी गुरु महाराज के पार्वतीश्वर महादेव के तीर्थ यात्रा धाम के ओम नमः पार्वती पतये हर हर महादेव हर हर हर
नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरि हरि भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हरि हरि भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय शुभं करोतु कल्याणं आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते હાલો આ બધું વિડીયો પારદેશ્વર મહાદેવ જય સર્વમંગલમાંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। परम पूजनीय मारा गुरु महाराजनी
અસીમ કૃપાથી પારદેશ્વર દાદાની અસીમ કૃપાથી આજ પરમ પૂજ્ય શ્રી પ્રણવ બાપુ વ્યારાવાળા દ્વારા શિવ કથાનું આયોજન સુંદર મહાદેવની કૃપાથી આપણને શિવગુણ ગાવાનો અવસર મળ્યો છે અને અવસરને આપણે દીપાવીશું. આજથી શરૂ થયેલી કથા 23 તારીખ સુધી આ ચાલશે. આજુબાજુમાંથી જે ભાઈઓ બહેનો હોય એમને કાલે વધારે લાવવા. જે બહેનો પોતાના સાડીના શણગાર સાથે આવવાના હતા એ એક પણ બહેનો આજે આવી નથી. બધાએ આવવું જોઈએ. આજે પહેલો દિવસ છે. સાથે ખૂબ જ સંગીત કલાકાર તેમજ અમારી હિતુભાઈ દ્વારા લાઈવ અટલ આશ્રમ સુરત વ્યૂ ચેનલ દ્વારા તેમજ આ સુંદર કાર્યક્રમ આપણા જીવનું કલ્યાણ કરવા માટે આ શિવકથાનું આયોજન થયું છે. પૂજ્ય બાપુ પ્રણવ બાપુનો એક ધ્યેય છે કે ઘરે ઘરે શિવ અને કૃષ્ણના ગુણગાન ગાય. એના માટે કથાના પ્રયાસ કરી રહ્યા છે. આપણને કંઈક સારું લાગે તો આપણા જીવનમાં ઉતારવા જેવાનો સમય છે. 1 મહિનો શ્રાવણ માસ ભગવાન શિવે જીવનું કલ્યાણ કરવા માટે કીધું કે તને આદિ વ્યાધિ ઉપાધિમાંથી સમય કાઢી તો 5 મિનિટ પણ કોઈ પણ શિવાલયમાં જઈને ઓમ નમઃ શિવાય ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના કોઈ પણ મંત્ર પંચાક્ષર મંત્ર સર્વે શ્રેષ્ઠ જે 1 માળા 5 માળા 1 બિલ્લીપત્ર લોટા જલ કી ધાર સહજ પદાર્થ મળે છે. પદાર્થ અર્પણ કરીને ભગવાનની કૃપા મેળવવાનો અવસર એ શ્રાવણ માસ છે. અને શ્રાવણ માસ એના માટે જ છે કે જે શ્રવણ કરવા માટે, કથાનું શ્રવણ કરવા માટે, જીવનની કથાનું શ્રવણ કરવા માટે, આપણા જીવનના પાસાઓનું શ્રવણ કરવા માટે, પરમાત્માને મેળવવા માટેની ભક્તિ કરવા માટેનો આ એક માસ શ્રાવણ માસ, જેને આપણે શ્રાવણ માસ કહીએ છીએ. અને એના માટે જ જે 12 માસ એમાં શ્રાવણ માસ આવે, 3 વર્ષે અધિક માસ આવે. આવો સુંદર અવસર હું જાજો સમય નહીં લઉં. આજથી પ્રથમ દિવસ છે. પૂજ્ય બાપુ અને આપણે પ્રાર્થના કરીએ કે શિવ મહાપુરાણ કથા ભક્તોને ઘર ઘર સુધી સંદેશ પહોંચે અને આપના હૃદયમાં જે ભગવાનના ગુણગાન છે એ બધા ભક્તોને પીરશે એ મંગલ કામના સાથે અસ્તુ. સનાતન ધર્મ કી જય મહાદેવ. પરમ પૂજ્ય બાપુએ ઘણી બધી વાતો કહી દીધી છે. પરમ પૂજ્ય પ્રણવ બાપુ એવો એમની આ 77મી કથાની શરૂઆત કરી રહ્યા છે. તે પણ બાપુના આશીર્વાદથી આજે એઓ આગળ વધી રહ્યા છે. અને એમની ઉંમર ફક્ત 34 વર્ષની જ છે. આટલી આ નાની ઉંમરની અંદર પ્રભુએ જે એમને કંઈ જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન લઈને એ જ્ઞાન ગંગા ભારતના ખૂણે ખૂણે એવો પ્રસરાવતા આવી રહ્યા છે. હવે આ પારદેશ્વર મહાદેવ મંદિરના આંગણમાં અને અટલ આશ્રમની અંદર આજના પ્રથમ દિવસની શિવ મહાપુરાણ કથાનું અમૃત રસપાન કરાવવા માટે હું પરમ પૂજ્ય શ્રી પ્રણવ બાપુને વિનંતી કરું. પરમ પૂજ્ય શ્રી પ્રણવ બાપુ. શ્રી ભાગવત ભગવાન જય. શિવ મહાપુરાણ દેવ કી જય.
પાયનો વીરકાતર આજુહાન. પુત્રે તન્મયા હરવો વિનેયસ્તુ સંસર્વભૂતા હૃદય મુનિમાનતોસ્મિ. નમોસ્તુતે વિશાળ બુદે નેત્ર રજવાલિતો જ્ઞાનમય મય પ્રદીપ પ્રભુનંદ કુમારો સ્વામિની વૃષભાનુલા કૃતાર્થોહમ 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 ન સંશયઃ કૃતાર્થોહમ ન સંશય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શિવ મહાપુરાણ દેવ કી જય. करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. बालं मुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव. जिहवे पिबत्स मृतमेट देव गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. गोविन्द दामोदर माधवेति. શ્રી રાધે क्रेतु कामा गोप कन्या मुरारी पादा चित वृत्ति दध्यादिकं मोह वसाद रोच गोविंद दामो
सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति आ आ आ ओ ओ ओ जियवे सदैव भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्ताति विनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति आ आ आ ओ ओ ओ श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे पिबत्स्व ऋतुमेत देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिहवे रसज्ञे मधुरं प्रियान्तं सत्यं हितं त्वां परमं वदामि आभरणेषा मधुराचराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति कामिकयाचे मम देहि जिहवे समागते कुटाके यज्ञायमेव मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति करारविन्दे न पदारविन्दा मुखारविन्दे विनवेशयन्ता वटशपत्रशपुरे शयाना गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति आ आ आ ओ ओ नमामि समीशा निर्वाण रूपा ॐ व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वासं भजेऽहं निराकार ओंकार मूलं तुरीयं विरागानगोटिकमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागार संसारं नतोऽहम्
सुसारानिशङ्कासगौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भालबालिं कण्ठे कुण्डलं भ्रू नेत्रविशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं चर्मां परं मूण्डमालं यं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकल्पं प्रगल्भं परेशम् अखण्डम् अजं मानकोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलप्राणि भजेऽहं भवानि पतिं भावगम्यं नमामि व्यापकं ब्रह्मवेदस्वरूपं निर्गुणं निर्विकल्पं निराकाशमाकाशवासं वजेरम् कलातीत कल्याण कल्पांतकारी सदा सज्जनानंद दाता पुरारी चिदानंद संदोहापकारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी मयावत् उमानाथ पादारविन्दं भजन्तः लोके परेवानानं न चावात सुख स्मितापनासं प्रसीद प्रभो सर्वभूतादिवास न जानामि योगं जपनेव पूजा न तोऽहं सदा सर्वदा सम्मुखोऽभ्यं जराजन्म दुःखो भतातापनानं प्रभो पाहि आपन् नमामि शम्भो नमामि शमीशा निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् बोलिए श्री भागवत भगवान की जय पार्थेश्वर महादेव की महादेव भोलेनाथ महादेव जय भोलेनाथ महादेव भोलेनाथ महादेव जय भोलेनाथ महादेव भोलेनाथ महादेव जय भोलेनाथ सोमेश्वर तुम्हारी जय जय हो सोमेश्वर तुम्हारी जय जय हो रामेश्वर तुम्हारी जय जय हो रामेश्वर तुम्हारी जय जय हो महादेव भोलेनाथ महादेव जय भोलेनाथ महादेव भोलेनाथ जय महादेव ओमकारेश्वर तुम्हारी जय जय हो ओमकारेश्वर तुम्हारी
પારદેશ્વર મહાદેવ કી તાપી માત કી જય. પરમ પૂજ્ય શ્રી બટુકગીરી મહારાજ કી જય. નમઃ પાર્વતી વદયે હર હર મહાદેવ હર. આજની પ્રિય શ્રોતાજનો, બોલે પારદેશ્વર મહાદેવ કી. આજના પ્રથમ દિવસે એવા મારા મિત્ર કનુભાઈ રાજ્યગુરુ, એમના દીકરા દીપકભાઈ રાજ્યગુરુ, એમના દીકરા હરિવંશરાય આજ પ્રથમ કથામાં પધાર્યા છે. અને એવો આંતરરાષ્ટ્રીય કથાકાર છે. હમણાં એની અમેરિકાની અંદર ભાગવત કથા થઈ રહી છે. આપણી એમની કથા હરિદ્વારમાં કંઈ કરેલી છે, તારીખ નક્કી નથી કરી, પણ એમની ભાગવત અટલ આશ્રમ દ્વારા બુકિંગ કરશું. 100 માણસોનું ચાર્જ નક્કી કરશું. એમની કથા ત્યાં આપણે એકવાર કરશું, માં ગંગાને કિનારે અટલ અખાડા શંભુ પંચાયતીમાં. અને જેઓએ નાની વયની અંદર એટલી બધી જવાબદારી જેના શિર ઉપર આવી એવા યુવાન કથાકાર, અને આપણને એવું લાગે કે જ્યારે એ સમય આપણા હાથમાંથી સરકી જાય ને એ ખબર નથી રહેતી. અને એમનું કનુ બાપુના જે સંસ્કારો હતા આજે એમની પરંપરાને દીપાવી રહ્યા છે. જેમ ગુરુ અને શિષ્ય છે, એમ બાપ અને બેટા છે, એમ એની દીકરાની બીજી ત્રીજી પેઢીનો આ સંસ્કાર, અને નામ છે હરિવંશ. ભગવાનનો અંશ અને હરિવંશ. આપણે એવી પ્રાર્થના કરી, એવો પણ એના જીવનમાં ખૂબ જ ક્રાંતિ કરે, પ્રગતિ કરે. આપણે પ્રથમ દિવસે જ્યારે એ અહીંયા પધાર્યા હોય તો એમનું સન્માન અમારે હિતુભાઈ મિસ્ત્રી શાલ ઓઢાડીને કરશે. એમની સાથે બે ભૂદેવ આવ્યા છે, એમનું નામ પધારો. સિદ્ધભાઈ જોશી, ખુશભાઈ. હા, બંને ભૂદેવો મંચ પર પધારે, જેનું સ્વાગત કરવાનું છે. આપ તાળીઓથી વધારજો. પ્રથમ દિવસને દિવસે જ્યારે કોઈ બ્રાહ્મણ આપણે ત્યાં આવે એ આપણી કથાની સફળતા છે. પારદેશ્વર મહાદેવ કી. પૂંજ હરિવંશજી પરમ પૂજનીય પ્રણવ બાપુનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. આ કથા અટલ આશ્રમ સુરત યુટ્યુબમાં મારું પણ સન્માન કરી રહ્યા છે. જો આ બધા સંસ્કાર છે ને, સાથે બંને ભૂદેવોનું બહુ સુંદર વાત છે આજની. અને પોતે ખૂબ જ અભ્યાસ કરે છે, સાથે સાથે છે ને, આપણી સાથે છે ને. અરે હા, કાંઈ વાંધો નહીં. ઘર છે એટલે આવો ઉપર આવો. ગભરાવ કેમ તમે યાર?
લાઈવ કથા ચાલી રહી છે. પારદેશ્વર મહાદેવ કી જય. હું પરમપૂજનીય હરિવંશજીને કહું બે શબ્દો આપણે કથા વિશે. બાપુના મોટા બેન કરિશ્માબેન પધાર્યા છે, એવો પણ એમનું સન્માન. આવો. એમનું સન્માન સાલ ઓઢાડીને અંજુબેન કરશે. ભાઈ તાળીઓથી વધાવીએ. હવે પૂજ્ય બાપુને હું આપું બે શબ્દો, આપણે કથા આવશે. વર્ણાનામર્થ સંઘાન રસાનામ છંદ સામકી મંગલાનામ ચ કર્તાર વંદે વાણી વિનાયક સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં ભજે. મૃત્યુંજય મહાદેવ મહાદેવાય તે નમઃ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી પારદેશ્વર મહાદેવ કી જય. શ્રી સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય જય રામ. શ્રી રઘુનંદન જય સિયા રામ. શ્રી રઘુનંદન જય સિયા રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી પારદેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.
જય શ્રી રામ. વ્યાસ સ્વરૂપ વ્યાસપીઠ પર વિરાજમાન પૂજ્ય વ્યાસ નારાયણ એવા પ્રણવ બાપુના ચરણોમાં નમન, વ્યાસપીઠમાં ચરણોમાં નમન. સાથે જ સુરતનું ગૌરવ સ્વરૂપ તીર્થ સ્થળ કોઈ હોય, કારણ કે લગભગ ભારત વર્ષમાં 2351 કિલોનું પારદ શિવલિંગ જો ક્યાંય હોય તો એ આ અટલ આશ્રમ, અટલ તીર્થધામ સુરતમાં. અને બીજા તીર્થ સ્વરૂપ, કારણ કે રામાયણજીમાં ભગવાને કીધું છે, તુલસીદાસજીએ કીધું છે કે સંત એ તીર્થ સમાન છે, કારણ કે રામ ભગતિ જहाँ સુરસરી ધારા સરસઈ બ્રહ્મ વિચાર પ્રસારા. જ્યાં રામ ભગતિ છે, બ્રહ્મ વિચાર છે, એટલે વિચાર ગુપ્ત છે, માટે કહેવાય સરસ્વતી ગુપ્ત છે. અને કીધું કે વિધિ નિષેધમય કલિમલ હરની. આવા જે સંત કીધા છે. પ્રયાગરાજ તીર્થરાજ છે. કેમ? કારણ કે ત્યાં કથા, સત્સંગ, બ્રહ્મનાદ અને ભક્તિ ત્રણેયનો સમન્વય છે. અને આવો જ સમન્વય સુરતમાં જો કોઈ સંત મહાપુરુષોમાં જોવા જઈએ તો એવા અમારા પૂજ્ય બટુકગીરી બાપુ, એમના ચરણોમાં સત નમન. મને ખ્યાલ છે કે હું જ્યારે પણ અટલ આશ્રમ આવું કંઈક નવું જાણવા, કંઈક નવું શીખવા મળે. અને બાપુ અહીંયા સનાતન ધર્મના પ્રચાર માટે નિરંતર કોઈક કાર્ય દ્વારા લોકોને કેમ ધર્મમય બનાવી શકાય, લોકોના જીવનમાં ધર્મની સ્થાપના કેમ થાય, એનું કાર્ય કરતા હોય છે. અને આજે ગર્વ સાથે કહી શકીએ કે અમે તો ખૂબ નાના બાળપણથી પૂજ્ય બાપુના દર્શન અને બાપુના આશીર્વાદનો લાભ મેળવ્યો છે. અને આજે જો થોડું ઘણું પણ કંઈક ધર્મશાસ્ત્ર ભણી શક્યા હોય, જાણી શક્યા હોય, અને આજે સમાજ સામે ઊભા રહી શક્યા હોય તો એ આવા મહાપુરુષોના જ આશીર્વાદ છે. પૂજ્ય બાપુના ચરણોમાં નમ્ર વિનંતી કે આમને આમ આપના આશીર્વાદ ને આપની કૃપા બરસાવતા રહે. મિત્રો, કથાનો અર્થ જ એ થાય કે કેન પ્રકારેણ, એટલે કે કેવી રીતે. આપણે આ કથાનું આયોજન કર્યું એટલે અહીંયા આપણે માનો કે આ અટલ આશ્રમ આપણું ઘર છે, આપણે બધા જ આના યજમાન છીએ. તો આપણે કોઈકને પત્ર લખવું હોય તો આપણે લખીએ ને કે ભાઈ ફલાણા ભાઈ, પછી એના ભાઈનું નામ લખવું હોય તો શું લખીએ કે તથા, કે પરમ પૂજ્ય આદરણીય પ્રમોદભાઈ, પછી વિનોદભાઈનું નામ લખવું હોય તો આપણે એટલું જ લખીએ કે તથા વિનોદભાઈ. તથા એટલે કે તેના પ્રકારે, કે જેવી રીતના અમે પ્રમોદભાઈને પરમ પૂજ્ય આદરણીય પ્રાતસ્મરણીય જે વિશેષણ અમે પ્રમોદભાઈને લગાડીએ છીએ એ જ વિશેષણ તેવી જ પ્રકારે તેના પ્રકારે, એટલે કે તથા અમે બીજા ભાઈશ્રીને પણ યાદ કરીએ છીએ એટલા જ આદર સાથે, એટલા જ ભાવ સાથે. એમ જો જીવનમાં સુખી થવું હોય અથવા જીવનનું શું મહત્વ છે, ભગવત કૃપા કોને કહેવાય, એ બધું જો જાણવું હોય, સમજવું હોય, જીવન આ શું કરવા છે, 64 લાખ યોની છે, પણ ભગવાને આપણને મનુષ્ય અવતાર શું કરવા આપ્યો, આ જો સમજવું હોય તો કહેવાય છે, આવા મહાપુરુષો કહે છે કે કથા. કેમ? તો કે કથાનો અર્થ છે કેન પ્રકારેણ, કેવી રીતના જીવવું, કેવી રીતના સત્સંગ, કેવી રીતના જીવનમાં સુખી થવું હોય તો કેવી રીતના. અને એના માટે આવા વિદ્વાન મહાપુરુષો, આવા વ્યાસ ભગવાનોને આદેશ આપે છે અથવા તો વિનંતી કરે છે કે આવો અને લોકોમાં ધર્મનો પ્રચાર. બીજા ધર્મના બાળકોને અથવા બીજા ધર્મના લોકોને પોતાના ધર્મસ્થાનો ઉપર બોલાવીને ભણાવવા પડે છે, કારણ કે એ લોકો પાસે એટલી વ્યવસ્થા નથી. સનાતનમાં એ વ્યવસ્થા છે કે જ્યારે કથા સ્વરૂપ બતાવવામાં આવે ને, કથામાંથી જ ધર્મનો પ્રાગટ્ય થઈ જાય છે અને લોકોને ધર્મનું જ્ઞાન આપણે કથાઓ દ્વારા જ આપવામાં આવે છે. આપણી ઋષિ પરંપરા, વૈદિક સનાતન પરંપરા એ આપણને આ શીખવાડે છે. આપણે જોઈએ છીએ કે પરીક્ષિત રાજાને પણ અધર્મ જાગ્યું, અધર્મ થયું, પાપ થયું, તો એને મુક્ત થવા માટે ભાગવત સ્વરૂપ અમૃત સુખદેવજી મહારાજ બતાવે છે. એમ જ્યારે માં સતી, માં પાર્વતી, એને જ્યાં જ્યાં પ્રશ્ન જાગ્યા છે, તો જગત જનની છે, માં ભવાની છે, પરંતુ
લોકહિત માટે એમણે જે પ્રશ્નો પૂછ્યા છે ને એના જવાબ આપતા સ્વરૂપમાં ભગવાને જે ઉત્તરો આપ્યા, જે કથાઓ કીધી, એ કથાને આપણે શિવ મહાપુરાણ સ્વરૂપમાં જાણીએ છીએ. આપણે ત્યાં 18 પુરાણ અને 4 વેદ છે. સનાતનનો મૂળ એ વેદ છે, પણ વેદને સરળ કરવા માટે ઉપનિષદ અને પુરાણોની રચના થઈ છે. કારણ કે વ્યાસ ભગવાન કહે છે કે કળિયુગમાં મનુષ્ય એની બુદ્ધિ એટલી તીવ્ર નહીં હોય કે વેદની સાંકેતિક ભાષાને સમજી શકે. મારો કહેવાનો અર્થ અથવા લક્ષ્ય એટલું જ છે કે આપ કથામાં આવો છો તો કથા સાંભળજો, અને સાંભળવા બાદ શ્રવણના 3 અંગ કીધા: શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ કથા શું સાંભળી ઘરે જઈને વિચારજો, સમજજો કે આજે કથામાં શું કીધું, કથામાંથી હું મારા જીવનમાં શું ઉતારી શકું, અને એને ઉતારીને પોતે જો પોતાનું જીવન ધર્મમય કરશો ને આવા મહાપુરુષોની સેવામાં, ધર્મની સેવામાં પોતાનું પૂર્ણ નિષ્ઠાથી યોગદાન આપશો તો ભગવાન ચોક્કસ આપ સર્વ ઉપર કૃપા કરશે ને આપને જીવન ધર્મમય બનાવી સુખની પ્રાપ્તિ કરાવે. એ જ પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવે. જય સિયારામ. બહુ ટૂંક સમયમાં અને આખી આમ તો ભાગવત કે શિવ પુરાણ કથા જો જે આપણે બેસાડતા હોઈએ શાના માટે? કથા તો અટલ ધામમાં બેઠેલી છે, પણ પૂજ્ય બાપુનો અને અમારો સંતોનો એવો પ્રયાસ છે કે કથા શ્રોતાના મગજમાં બેસે, એના જીવનમાં કથા બેસે. આ કથા તો આપણે દર વર્ષે યુગો યુગોથી ચાલતી જ આવેલી છે, પરંતુ મંથરા માટે, કૈકઈ માટે, દુર્યોધન માટે, રાવણ માટે, આ બધા જે અમુક પાત્રો છે એના માટે જ ભગવાને કથાનું રસપાન કરાવ્યું છે. એટલે કથા જ્યાં બેસતી હોય ત્યાં પણ એકવાર જો આપણા જીવનમાં કથા બેસી જાય, આપણે કશું કરવાની જરૂર નથી રહેતી. મન નિર્મળ થાય અને કથા ઉતરી જાય તો જીવનનો ઉલટો અક્ષર થાય છે થાક, એટલે જીવનનો થાક ઉતરી જાય. આપણી વચ્ચે આપણે આચાર્ય હેમંત મહારાજ જ્યાં હોય ત્યાંથી મંચ પર પધારે. હેમંત મહારાજ એટલે કથા પૂજ્ય એમને કીધું લક્ષ 84 ફરતા 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 મનુષ્ય દેહ મળે, અને મનુષ્ય દેહ એના માટે જ મળે કે આવા જન્મ ગમનમાંથી પસાર થાય. હેમંત મહારાજ પણ આવ્યા અને કથા આજે તો આપણે 9 દિવસ બોલવાનું છે. અમારે હરિવંશજી એમનું સન્માન કરે હવે શાલ ઓઢાડીને. ખૂબ ખૂબ આપને કથા કરે, ખૂબ મસ્ત. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આજની પ્રિય શ્રોતાજનો, પતિત પાવન પાવનીય જ્ઞાનીય ગંગા શિવ મહાપુરાણ સરિતાની અંદર એવા કલાવૃંદ, વિદ્વાન ભૂદેવો તેમજ પરમ પૂજ્ય શ્રી સહજ, સરળતા અને નિખાલસ ભાવવાળા એવા પરમ પૂજનીય વંદનીય બટુકગીરી બાપુ તેમજ ટ્રસ્ટી મંડળ, આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા મહાદેવને મારા નમન છે. કથા આપણી શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે
કંઈક સત્કર્મ થતું હોય અને એ સત્કર્મની અંદર અમીના 2-4 છાંટા જો કદાચ પડી જાય તો સમજી લેવાનું કે એ સત્કર્મ આપણું પરમાત્મા સુધી પાર પડી ગયું. અને તેમજ જ્યારે કથાનો પ્રથમ દિવસ હોય, હજી મંગલાચરણ પણ પ્રારંભ ન થયું હોય ને એમાં કોઈક કથાકાર આપણી પાસે આવી જાય એટલે સમજવાનું આપણી કથા સીધા વૈકુંઠ ધામ સુધી ન પહોંચી ગઈ. એવા મંગલાચરણમાં પ્રવેશ કરતા શિવ મહાપુરાણની અંદર મંગલાચરણમાં પ્રવેશ કરતા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા જઈએ આપણે. પ્રારંભ એટલે કે જેને આપણે શરૂઆત કહીએ છીએ. થોડો બેઝા કહો. રાધે રાધે. બેઝા કહો. રાધે 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 રાધે. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ. જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત થતી હોય અને એ કાર્યની અંદર જો આપણા ઈષ્ટદેવનું નામ લેવામાં આવે, જો આપણે કદાચ હરિનું નામ લેવામાં આવે અને આપણા કુળદેવીનું નામ લેવામાં આવે અને એ કોઈ પણ કાર્યની શરૂઆતની અંદર તમે તમારા ઈષ્ટદેવ હરિને યાદ કરી તમારા કુળદેવીને યાદ કરવામાં જો આવે અને ત્યારબાદ જો એ કાર્યની શરૂઆત કરવામાં આવે તો આપણું કાર્ય આપણે નથી કરવાનું, એ આપણો ઈષ્ટદેવ અને આપણો હરિ એ કાર્યને ઉપાડી લે. એનું નામ મંગલાચરણ કહ્યું છે કે પ્રભુ આ કાર્ય કરવાની મારી કોઈ તાકાત નથી, આ કાર્ય કરવાની મારી કોઈ શક્તિ નથી. હું શું 9 દિવસ કથા સાંભળવાનો? હું શું 9 દિવસ કથા સાંભળીશ? આ તો તારું નામ લઈ અને તું કાન સારા રાખશે તો હું કથા સાંભળીશ. આ પ્રભુનો વંદન, પ્રભુને વંદન કરવું કે પ્રભુ તું 9 દિવસ કાન મારા સ્પષ્ટ રાખશે તો હું કાનથી કથા સાંભળીશ. પગ સારા રાખશે તો હું કથાના સભા સુધી આવીશ, કથાના ધામ સુધી આવીશ. એના માટે મંગલાચરણ કહેવાનું કીધું છે મહાપુરુષોએ કે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ, કથા નહીં પણ તમારા ઘરના નાના મોટા કોઈ પણ પ્રસંગ હોય, મંગલ કાર્યેથી તે મંગલાચરણ. કોઈ પણ મંગલ કાર્ય આપણે ઘરની અંદર લઈને બેઠા હોઈએ, ઇવન આપણે ત્યાં કોઈક સત્યનારાયણની કથા હોય, કોઈક યજ્ઞ યાગાદી હોય, તેમ છતાં કદાચ આપણે ઘરની બહાર જવું હોય, શાકભાજી લેવા પણ જો જવું હોય ને તો તમે હરિને યાદ કરીને નીકળજો અને હરિને કહેજો કે પ્રભુ તું મારી અગાડ રહેજે અને તું મારી પછાડ રહેજે. આ જીવનનું આપણું એક મંગલાચરણ છે અને જે વ્યક્તિ મંગલાચરણ કરીને બહાર નીકળે એ જેવો હસતો જાય એવો જ હસતો પાછો પરત એના પોતાના ઘરે આવે. આ મંગલાચરણનો પ્રભાવ બતાવ્યો છે, આ મંગલાચરણનો મહિમા બતાવ્યો. આપણા બધાને કદાચ ખબર હોય તો કોઈક નાની દુકાનવાળો, નાનામાં નાની દુકાનો, ઇવન ચાની લારી હોય કે કોઈક પણ નાની શોપ હોય, દુકાન હોય, એ દુકાનને ખોલવા પહેલાં એ 3 વાર એને નમન કરે. પહેલાં શટલ ઉગાડવા પહેલાં, શટલ ઉગાડવા પહેલાં એ 3 વખત ને વંદન કરશે, નમન કરશે. આ એનું મંગલાચરણ છે. એથી વધુ કહું, એ જ ચાની લારી વાલાની આપણે વાત કરીએ તો ચાની લારી વાલો પણ એ ભાઈ સવારની પહેલી પરોળની જે ચા છે એ ચા બનાવી અને એક કપમાં ચા લેશે, એક કપની અંદર પાણી ભરશે અને બંને ભેગા કરી એ ધરતી માતા ઉપર દોડશે, ધરતી માતાને પધરાવશે. આ એના જીવનનું પહેલા દિવસનું એનું મંગલાચરણ છે કે એને પણ એમ થાય કે હું હરિને નામ લઈ યાદ કરું અને મારા કાર્યની, મારા કર્મની જો હું શરૂઆત કરું તો એ મારું હરિ કાર્ય પાર પાડે. આપણે કોઈ જ કંઈક પાર નથી પાડી શકતા. આ આપણું કાર્ય પાર પાડવા વાળું તો આ પરમાત્મા એવા મારા મહાદેવ છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ, તમામ શ્રોતાગણો યાદ રાખજો કે જ્યારે જ્યારે આપણે કંઈ સત્કર્મ લઈને બેઠા હોય ઘરની અંદર,
કોઈ પૂજન કાર્ય લઈને બેઠા હોય, કોઈ યાત્રા પ્રવાસ માટે જો નીકળ્યા હોય તો કોઈને આગળ કરવાની જરૂર નથી. તમે તમારા ઘરની અંદર એક મંદિર હોય, એ મંદિરને ખાલી 1, 2, 4 સેકન્ડ તમને સમય હોય એ મોડું બતાવી દેજો અને તમારા ઈષ્ટદેવ હોય, એના કુળદેવી હોય, એને કહેજો કે માં, હે પરમાત્મા, આજે હું તમને યાદ કરી, મંગલાચરણ કરી, હું કંઈક યાત્રા માટે જાઉં છું અને જેવો હું યાત્રા માટે જાઉં એવો જ હું સહી સલામત પરત થાવ. માં એવી કૃપા કરજો. આ જ મંગલાચરણનો પ્રભાવ બતાવ્યો છે. અને જે કોઈ પણ કાર્ય મંગલાચરણ કરીને જેને કરવામાં આવે એ કાર્ય ક્યારેય નિષ્ફળ નથી જતું. એ કાર્યમાં ચોક્કસપણે આપણને સફળતા મળે ને મળે. આ જ કાર્યની, આ જ મંગલાચરણની સિદ્ધિ બતાવી છે. એટલે કહેવામાં આવ્યું કે મંગલકાર્યેતિ તિ મંગલાચરણ. કોઈ પણ મંગલ કાર્ય કરવા બેસીએ એટલે આપણે હરિને યાદ કરવા હરિને યાદ કરશો અને હરિને કહેવાનું કે પ્રભુ, આ કાર્ય કરવાની ક્ષમતા મારામાં નથી, આ તો તારા આશીર્વાદ હોય, તમારા વરદાન હોય, તમારા કંઈક કૃપા હોય અને એ કાર્ય અમે લઈને બેઠા છે. બસ આથી આ કાર્ય તમને સોંપું છું. એ જ કાર્ય અમારું નિર્વિઘ્ન પાર પાડજે. એનું નામ મંગલાચરણ કહ્યું છે. એને મંગલાચરણ કહેવામાં આવે. એવા મંગલાચરણની અંદર પ્રવેશ કરતા અટલ તીર્થધામ યાત્રાની અંદર ત્યાંના મહારાજજી આવીને ખૂબ સુંદર મજાના આ તીર્થધામ વિશેની વ્યાખ્યા કરી ગયા. ખૂબ સુંદર વ્યાખ્યા કરી ગયા. ભૂમિ, શિવ મહાપુરાણને જે ભૂમિ ઉપર જે મહાદેવની ગાથા ગાવામાં આવે, એ મહાદેવની ગાથા જે ભૂમિ પર ગવાતી હોય એ ભૂમિને મહાપુરુષોએ તપોભૂમિ નામ આપવામાં આવ્યું છે. તપોભૂમિ કોને કહેવામાં આવે? આપણે બધાને એમ કદાચ વિચાર આવે કે ભૂમિ તો અલગ અલગ, ભૂમિ બધી પરમાત્માએ સર્જન કર્યું છે, છતાંય તમામ ભૂમિ અલગ અલગ બતાવી. એ ભૂમિમાંથી કેમ એના ભાવ બદલાય છે, એ ભૂમિને કઈ રીતના તપોભૂમિ કહેવામાં આવે. અને ત્યારે મહાપુરુષોએ ત્યાં સુધીની વાત કરી છે કે તપોભૂમિ એને કહેવામાં આવે કે જ્યાં ક્યારેય કોઈનો દ્વેષ ન થતો હોય, એને તપોભૂમિ કહેવામાં આવે છે. જ્યાં ક્યારેય કોઈના ઉપર રાગ દ્વેષ ભાવ ન રહેતો હોય એને તપોભૂમિ કહેવામાં આવે છે. જ્યાં ક્યાંય કોઈની હિંસા ન થતી હોય એ ભૂમિને તપોભૂમિ કહેવામાં આવે છે. જ્યાં કોઈનો ભેદભાવ ન રખાતો હોય એ ભૂમિને તપોભૂમિ કહેવામાં આવી છે. અને જ્યાં કોઈનું સન્માન થતું હોય અને જ્યાં કોઈનું અપમાન ન થતું હોય એ ભૂમિને તપોભૂમિ કહેવામાં આવી છે. અને આટલી આ આપણી ભૂમિ જે છે અટલ તીર્થધામ, એ ભૂમિને કહેવામાં આવ્યું છે કે જ્યાં સહજતા, સરળતા અને તમામ પ્રકારની ઇન્દ્રિયો, તમામ પ્રકારનું જ્ઞાન અને તમામ પ્રકારનો સદભાવ સમાયો છે. એવા અટલ તીર્થધામ યાત્રાને આપણે તપોભૂમિ કહી શકીએ છીએ. એવી પવિત્ર ભૂમિમાં શિવ મહાપુરાણની ગાથા ગવાઈ રહી છે આજે, જેને તપોભૂમિ કહી શકીએ છીએ આપણે. પ્રયાગનો મતલબ જ્યારે સમજવામાં જો આવે આપણા બધાને, તો પ્રયાગ ક્યાં થાય? આપ સૌને એમ વિચાર આવે કે પ્રયાગ ભૂમિમાં જઈને સ્નાન કરવું છે, તો પ્રયાગના 3 પ્રકાર બતાવ્યા છે. પ્રયાગ ભૂમિ એટલે કંઈક પ્રયાગ ત્યાં સુધી જવાની જરૂર નથી. જ્યાં 3નો સંગમ થતો હોય, ત્રિવેણી સંગમ થતો હોય, એને પણ પ્રયાગ ભૂમિ કહેવામાં આવી છે. મહાપુરુષોએ ત્યાં સુધી કીધું છે કે જ્યાં મહાદેવનું મંદિર હોય, મેરે ભાઈઓ બહેનો ધ્યાન દેના, જ્યાં મહાદેવનું મંદિર હોય, જ્યાં તાપી જેવો પવિત્ર કિનારો હોય અને જ્યાં ગૌશાળા હોય, આ 3 જ્યારે મહા વ્યક્તિત્વનું જ્યારે સ્વરૂપ એક થતું હોય, અને એ ભૂમિને પણ મહાપુરુષોએ પ્રયાગરાજ નામ આપ્યું છે. એવી અદ્ભુત ભૂમિ, પ્રયાગ જેવી ભૂમિ એ આપણે અટલ આશ્રમની અંદર બિરાજમાન થઈ પ્રયાગ ભૂમિ ઉપર સૌ આપણે કથાને નિહાળી રહ્યા છે. અદ્ભુત એવી પ્રયાગરાજની ભૂમિ, જેવું જેમ અટલ તીર્થધામ, જ્યાં ભૂદેવ કહી ગયા કે 2351 કિલોનું પારદનું શિવલિંગ. પારદનો મહિમા બહુ મોટો બતાવ્યો છે.
આપણા બધાને વિચાર આવે કે પારદ એટલે શું? મારી પરમ દિવસે જ શિવ મહાપુરાણની કથા પ્રકાશા ધામની અંદર, જ્યાં 100 કાશી બરાબર એક પ્રકાશા છે, ત્યાં વિરામ થઈ. ત્યાં મારે અમુક ઘરે પધરામણી હતી, અને પધરામણી હતી અને ત્યાં મને પૂછવામાં આવ્યું કે બાપુ, આપનો અગાડનો કથાનો અવસર ક્યાં પ્રાપ્ત થવાનો છે? અને ત્યારે મેં એમ કહેવામાં આવ્યું મારા મુખેથી કે સુરતની અંદર અટલ તીર્થધામની યાત્રાની અંદર, અને એમાં પણ 2351 કિલોનું પારદનું શિવલિંગ જ્યાં સ્થાપિત છે. ત્યારે અનેક યજમાનોએ મને એમ કહ્યું કે બાપુ, ત્યાંથી અમારા માટે પારદનું શિવલિંગ લઈને આવજો, અમારા માટે પારદનું શિવલિંગ લઈને આવજો. કારણ કે પારદ જે છે, એમ કહેવામાં આવ્યું છે કે પથ્થરને જો સ્પર્શ કરવામાં આવે, પારદને જો પથ્થરને જો સ્પર્શ કરવામાં આવે તો એ પથ્થરમાંથી પથ્થર મટી જાય અને એ સુવર્ણ કહેતા સોનું બની જાય. એટલું મહત્વ પારદના શિવલિંગમાં બતાવ્યું છે, એટલું મહત્વ પારદમાં બતાવ્યું છે. અને આ જ પારદના મહાદેવના સાનિધ્યની અંદર જ્યારે બેસીને મહાપુરાણની ગાથા ગવાતી હોય, કદાચ આપણી અંદર ક્યાંક પથ્થર છુપાયો હોય તો આ મહાદેવની ગાથા સાંભળતા સાંભળતા 9 દિવસની અંદર એ પથ્થર મટી અને આપણી અંદર પણ એક સુવર્ણ રૂપી ક્યાંક આપણાને સફળતા પ્રાપ્ત થાય, કંઈક જીવનની નિખાલસતા પ્રાપ્ત થાય. એ જ મહાદેવની 9 દિવસની ગાથાની અંદર મંગલ પ્રવેશ કરીએ, અને મંગલ પ્રવેશ કરતા કરતા મહાત્મા ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે. શિવ મહાપુરાણની કથાનું 7 અધ્યાયનું અહીંયા મહાત્મા બતાવ્યું છે. અનેક પ્રકાર એના ભગવાન આપણાને જ્યાં જ્યાં સમય આપતો હોય, આપણાને જ્યાં શરીરની કાયા સારી રાખી હોય, અને જ્યાં જ્યાં કથા થતી હોય, એ કથા મંડપની અંદર થોડીક વાર પણ જવું. કથાનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે. એક દ્રષ્ટાનરૂપી કથા બતાવું. કથાને શ્રદ્ધા જગાડવા માટે, કથા પ્રત્યે પ્રેમ જગાડવા માટે, અને કથાના ઉપર આપણાને ભાવ જગાડવા માટે તમે કોઈ પણ કથા જ્યારે સાંભળતા હોવ ત્યારે અનેક વક્તાઓ હોય, અલગ અલગ રીતના દ્રષ્ટાનરૂપી કથા આપણાને આપે. શું કામ આપે? તો કે આપણાને ક્યાંક એ કથાથી આપણાને કંઈક સારો બોધ મળે, કથા પરનો ભાવ આપણો જાગે, કથા પરની પ્રેરણા આપણી જાગે, અને કથા પરની શ્રદ્ધા આપણી જાગે, અને કથાની અંદર આપણાને રસ રહે. અને એ જ કથાનું મહત્વ દ્રષ્ટાનરૂપી કથાથી આપણાને શીખવા મળે કે અનેક દ્રષ્ટાનો કથામાં એટલા માટે જ બતાવ્યા છે કે જેથી કરીને આપણાને કથા પર પ્રેમ જાગે. જ્યાં સુધી જાણકારી ના હોય ને ત્યાં સુધી આપણે કોઈને પ્રેમ નથી કરી શકતા. જ્યાં સુધી આપણાને પૂર્ણ જાણકારી ન મળતી હોય, જ્યાં સુધી કોઈને ઓળખી ન શકીએ, જ્યાં સુધી કોઈને સમજી ન શકીએ, જ્યાં સુધી આપણે કોઈને પારખી ન શકીએ, ત્યાં સુધી મેરે ભાઈઓ બહેનો દેખો ક્યાંય કોઈને આપણે પ્રેમ ન કરી શકીએ. એમ જ એક દ્રષ્ટાનરૂપી કથા છે. એક કથાની અંદર વધારે નહીં, ખાલી 10 મિનિટ બિરાજમાન થવાનું, વધારે નહીં 10 મિનિટ, ખાલી 10 મિનિટ કથા સાંભળવાનો મહિમા એટલો બધો અદ્ભુત છે કે જેને આપણે વિચારી ન શકીએ. એક સમયની વાત હતી, જ્યાં એક માજી હતા, અને એ માજી જે હતા એને જીવનની અંદર ક્યારેય કોઈનું સારું નથી કર્યું. એ માજીએ જીવનમાં કોઈનું સારું કર્યું નથી, જીવનમાં કોઈનું સારું વિચાર્યું નથી, જીવનમાં કોઈ સત્કર્મ કર્યા નથી, જીવનમાં ભક્તિ કરી નથી, જીવનમાં માળા કરી નથી, અને જીવનમાં ક્યારે સ્વભાવ સારો નથી રાખ્યો.